વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં હમણાં જ આપણે આગળ જોયું કે પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, કે એક પાલનપુરના યુવાને એક અજાયબ ઘડિયાળની જે શોધ કરી છે તેના વિશે આપણે ગિયર નામની જે ઘડિયાળ છે તેના દ્વારા 77007 સ્ટાઇલમાં પર તે વાતચીત કરી શકાય છે. અને તેમણે કે જે પ્રણવ મિસ્ત્રી થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકાના જેઓ કે હેડ છે, અને તેમણે અલગ અલગ કે જે ડિવાઇસો બનાવી છે અલગ અલગ પ્રકારની HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક, એમ્બેડેડ સિસ્ટમ, ટેલે ટચ, સ્પર્શ અને કે જે સનફ્લાવર, સિક્સ સેન્સ કે જે ડિવાઇસો આપણે આગળ તેમાં અભ્યાસ કરીએ. તેમાંની એક ડિવાઇસ કે જે ટેલે ટચ એટલે કે સ્પર્શ કરવો. ટેલે ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે દૂરથી. એમ ટેલે ટચ એટલે કે સ્પર્શ કરવો, લેટ્સ એટલે કે ચાલો, યુ ટચ એટલે સ્પર્શ કરવો, એન્ડ કંટ્રોલ એટલે કે નિયંત્રણ કરવું, થિંગ્સ એટલે કે બાબત, ફ્રોમ અ ડિસ્ટન્સ કે જે ટેલે ટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શ કરી શકો છો. એમ કે ટેલે ટચની મદદથી તમે વસ્તુઓને દૂરથી સ્પર્શ કરી શકો છો. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ તમે કે જે પ્રણવ મિસ્ત્રી કે જે વસ્તુઓ તેના હાથમાં જે રિપ્લેસ પડે છે અને એ ટચ દ્વારા બીજો સેકન્ડ ચિત્રમાં તે મોબાઈલને ટચ કરી અને તેની કોપી કરે છે અને તેને પેસ્ટ કરે છે અને શેર કરે છે. કે જે સી થ્રો યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. સી એટલે કે જોવું, થ્રો એટલે કે દ્વારા, યોર સ્માર્ટફોન કે તમારા કે જે આપણે આગળ જોયું કે ટેલેટેચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શ પણ કરી શકો છો અને તેને નિયંત્રણ પણ કરી શકો છો, કંટ્રોલ પણ કરી શકો છો. અને તમારા સ્માર્ટફોનના કેમેરાની મદદથી એમ તમે કેમેરાથી તમે જોઈ શકો, જુઓ એમ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને સ્ક્રીન પર જે કાંઈ પણ તમે જુઓ છો એમ તમે તે બધાનું સ્ક્રીન પર ટચ કરીને તમે નિયંત્રણ પણ રાખી શકો છો એમ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે એટલે કે રમૂજ, ફન એટલે રમૂજ, વે એટલે કે રીત. નાવ હવે અમે યુ કેન ઇન્ટરેક્ટ એટલે કે આદાન પ્રદાન કરવું, કે હવે તમે તમારા અપ્લાયન્સીસ એટલે કે મશીન, યંત્રો, ઉપકરણો, ફ્રોમ અ ડિસ્ટન્સ દૂરથી, હવે તમે તમારા યંત્રો, ડિવાઇસોને દૂરથી તમારી ધ્યાન હેઠળ તમે રાખી શકો છો. એમ તમે રમૂજ રીતે તમે તેનો કે જે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા કે જે યંત્રો છે કે જે ડિવાઇસો અહીંયા સામેના ચિત્રમાં આપી છે કે જે ગિયર નામની ઘડિયાળ છે, દરવાજા છે, મોબાઈલ છે અને લેપટોપ છે, કે જે કમ્પ્યુટર, CPU બધું જ તમારી નજર સામે તમે દ્રષ્ટિમાન કરી રહ્યા છો. કે જે કંઈ પણ ઉપકરણો છે કે હવે તમે તમારા યંત્રો, ડિવાઇસોને દૂરથી તમે ધ્યાન હેઠળ તેને રમૂજ રીતે તેનો ઉપયોગ કરી શકો છો. એમ ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. તેની સ્ક્રીન પરથી એમ કે ટીવી આપણે જુઓ ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે ટીવી, રૂમના દરવાજા ખોલવા બંધ કરવા, મ્યુઝિક પ્લેયર એટલે કે જે મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર દરવાજાઓ ખુલ્લા કરવા, ટર્ન ઓન ધેટ લાઇટ ચાલુ બંધ કરવી, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ટચ એટલે કે સ્પર્શ કરવો સ્ક્રીન પર. કે જે ટીવી, મ્યુઝિક પ્લેયર, બારણું ખોલવાની પ્રક્રિયા કે લાઇટ ચાલુ કરવાનું કામ, કે જે આ બધા તમારા ફોનની સ્ક્રીનને ટચ કરીને કે તમારા ફોનની સ્ક્રીનને ટચ કરીને આ બધું તમે કરી શકો છો. એમ કે જે અહીંયા પ્રણવ મિસ્ત્રી વર્ણવે છે કે ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર બારણાઓ ખોલવા, કે જે તમારા લાઇટ ચાલુ કરવી કે જે માત્ર તમારા સ્માર્ટફોનની સ્ક્રીનને સ્પર્શ કરીને આ બધું તમે કરી શકો છો. ઇટ ઇઝ સિમ્પલ
ટેલેટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. અંડરલાઇન કરજો. ટેલેટચ ઇટ્સ અ સિમ્પલ. આ બધું જ તમે કરી શકો છો એમ સાદગીથી એમ કે જે ટેલેટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ. ઇન્ટરેક્ટ એટલે કે આદાન પ્રદાન કરવું. યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ. વર્લ્ડ એટલે કે વિશ્વ. વિથ ટચ. ટચ એટલે કે સ્પર્શ. ફ્રોમ અ ડિસ્ટન્સ દૂરથી. કે ટેલેટચ તમને દૂરથી જ સ્પર્શ દ્વારા તમારી આસપાસની દુનિયાને કે તમારી આસપાસની દુનિયા સાથે તમારી દુનિયા સાથે ક્રિયા પ્રતિક્રિયા તે કરાવડાવે છે એમ તે કરાવે છે એમ કે ટેલેટચ કે તમારી આસપાસની જે કાંઈ પણ દુનિયા છે તેમને તે પ્રતિક્રિયા કે જે કરાવે છે એમ. ત્યારબાદ નેક્સ્ટ સ્પર્શ. સ્પર્શ લેટ્સ યુ conceptually transfer media from one digital device to your body and pass into the other digital device by simple touch gestures. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. જે સ્પર્શ એટલે કે અડકવું કે જે અહીંયા દર્શાવ્યું છે સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી. કન્સેપ્ચ્યુઅલી એટલે કે કાલ્પનિક રીતે એમ. કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર એટલે કે રૂપાંતર કરવું. કેમાં હતું કે મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ એક ડિજિટલ ડિવાઇસમાંથી ટુ યોર બોડી તમારા શરીરમાં પાસ એટલે કે રૂપાંતર કરવું પસાર કરવું ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ અન્ય ડિજિટલ ઉપકરણમાં. ડિવાઇસ એટલે કે ઉપકરણ. બાય સિમ્પલ ટચ જેસ્ચર. સિમ્પલ એટલે કે સાદું. ટચ એટલે કે સ્પર્શ કરવો અડકવું. જેસ્ચર એટલે કે હાવભાવ. સાદા સ્પર્શથી તેના હાવભાવ સુધી એમ કે તમે સાદા ટચ જેસ્ચરથી એમ કે જે હાવભાવથી એક ડિજિટલ ડિવાઇસમાંથી તમારા શરીરમાં કાલ્પનિક રીતે તેને ટ્રાન્સફર કરવામાં આવે છે રૂપાંતર કરવામાં આવે છે અને પછી તમારા શરીરમાંથી ટચ દ્વારા બીજી ડિવાઇસમાં દાખલ કરવામાં આવે છે કે જે તમારા શરીરમાંથી ટચ દ્વારા જે અન્ય અધર ડિજિટલ ડિવાઇસમાં તેને દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ ટીવી સ્માર્ટફોન ઈ બુક રીડર એક્સેટ્રા. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી કે તમે જે કાંઈ પણ ઈચ્છો છો એમ કે તમે જે કેના પર તો કે લેપટોપ પર. આપણે જાણીએ છીએ આજના યુગમાં આપણે જે બધું અત્યારે ઓનલાઈન શિક્ષણ ભણી રહ્યા છીએ તો આપણે ટચ કરીએ કોપી કરીએ. અહીંયા ચિત્રો તમે જોઈ રહ્યા છો તે સ્ક્રીન પર જે અહીંયા દેખાઈ રહ્યા છે ખાલી માત્ર એક ટચ કરવાથી જો વિદ્યાર્થી હું ટચ કરું તો આગળનો પેરેગ્રાફ આવી ગયો. પાછું ટચ કર્યું તો ફરીથી આપણો જે અભ્યાસ કરી રહ્યા છે એ પેરેગ્રાફ આવી જાય. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ ટીવી સ્માર્ટફોન ઈ બુક રીડર એટલે કે ટીવી કે જે લેપટોપ ટીવી સ્માર્ટફોન ઈ બુક રીડર કે જે કાંઈ પણ તમે એમ વગેરેમાંથી તમે જે ઈચ્છો છો એમ. વોન્ટ એટલે કે ઈચ્છા. વોન્ટ ટુ કોપી ફ્રોમ કે જે તમે કાંઈ ઈચ્છો છો તેની કોપી કરો એમ કે તમે નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને હવે તે કે જે કાલ્પનિક રીતે અથવા તો પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં તેને સેવ એટલે કે બચાવવું અહીંયા સેવ કરવું એમ સાચવવું એમ કે હવે તમે તે કે જે કાલ્પનિક રીતે અથવા તો પ્રત્યક્ષીકરણની રીતે તમે તે તમારા ઉપકરણને તમે તે સાચવી પણ શકો છો એમ. નેક્સ્ટ એટલે કે પછી ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. નેક્સ્ટ પછી એમ કે તમે જે ડિવાઇસ પેસ્ટ કરવામાં માંગતા હોય તે ડિવાઇસને પેસ્ટ કરો એમ. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. અંડરલાઇન કરજો. સ્પર્શ યુઝ એટલે કે ઉપયોગ કરવો. ટચ એટલે કે સ્પર્શ કરવો. બેઝ એટલે કે પાયાનું આધારિત. ઇન્ટરેક્શન એટલે કે આદાન પ્રદાન કરવાની ક્રિયા. એઝ એન ઇન્ડિકેશન એટલે કે સૂચિત. ફોર વોટ ટુ કોપી શું કોપી કરવું છે. ફ્રોમ વેર ક્યાંથી કોપી કરવી છે. વેર ટુ પાસ ઇટ અને ક્યાં તેનું રૂપાંતર કરવું છે એમ ક્યાં તેને ઉપયોગ કરવો છે એમ કે જે પણ અહીંયા નેક્સ્ટ એટલે કે પછી કે તમે જે ડિવાઇસ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ કે પછી તમે જે કાંઈ પણ ડિવાઇસ પેસ્ટ કરવા ઈચ્છતા હો જે ઉપકરણ પેસ્ટ કરવા ઈચ્છતા હો તે ડિવાઇસ પર સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન તે ડિવાઇસ પર તમે પેસ્ટ કરો. શાની કોપી કરવી છે એમ કે જે ફોર વોટ ટુ કોપી
એની કોપી કરવી છે, ક્યાં કોપી કરવી છે, ક્યાંથી કોપી કરવી છે અને ક્યાં દાખલ કરવું છે તેની ઇન્ડિકેશન સૂચક તરીકે સ્પર્શ આધારિત પ્રતિક કે જે સ્પર્શ આધારિત પ્રતિક્રિયાનો તમે ઉપયોગ કરો એમ, કે જે અહીંયા તમારી સ્પર્શ આધારિત પ્રતિક્રિયાનો તમે ઉપયોગ કરો એમ પ્રણવ મિસ્ત્રી કહે છે કે અને તમે તેનો રૂપાંતરિત કરો એમ, પાસ કરો. નેક્સ્ટ સનફ્લાવર એટલે કે સૂર્યમુખી એમ, પરંતુ અહીંયા ડિજિટલ ડિવાઇસ બનાવી છે. આપણે ચિત્ર અહીંયા તો સૂર્યમુખીનું રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે જેમણે એક ડિવાઇસ બનાવી છે જે છત્રીની જેમ સૂર્યની જેમ તેનું સૂર્યના કિરણોની સામે તે ફરતી રહે છે. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર એટલે કે સૂર્યમુખી, કે જે ટ્રેક એટલે કે માર્ગ, સન એટલે કે સૂર્ય, કે લેટ્સ અસ કે આપણને સૂર્યના માર્ગે તે લઈ જાય છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, કે તે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, સનફ્લાવર એટલે કે સૂર્યમુખી, કે તે કૃત્રિમ સનફ્લાવર છે એમ, સૂર્યમુખી છે. વિથ સિમ્પલ OPAMP 741 circuitry and photosensor he has created a sunflower which would move with the sun. વિદ્યાર્થીઓ યાદ રાખજો, OPAMP 741 સર્કિટરી કે જે ઇલેક્ટ્રોનિક સર્કિટનું જે જોડાણ કરવામાં આવે છે ફોટો સેન્સર વડે, એન્ડ ક્રિએટ એટલે કે સર્જન કરવું, અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સાદું એમ સિમ્પલ, કે જે સાદા OPAMP 741 સર્કિટ સાથે, કે જે અહીંયા કે જે સર્કિટ સાથે એમ સાદા OPAMP 741 સર્કિટ અને ફોટો સેન્સર વડે કે તેણે સનફ્લાવરનું સૂર્યમુખીનું કે જે સર્જન કર્યું છે એમ, કે જે અહીંયા એન્ડ વિચ વુડ મૂવ એટલે ખસવું, વિથ ધ સન, કે જે સૂર્યની સાથે તે ખસે છે એમ. ધો later the concept was very efficiently used in solar panels at his institute as the panels would get the most efficient angle each time. અંડરલાઇન કરજો આખો જે અહીંયા તમે ચિત્ર જોઈ રહ્યા છો, તો તમારી બુકમાં તમે પેન્સિલથી અંડરલાઇન કરજો તે વાક્યને. ધો એટલે કે તેમ છતાં પણ, જોકે, લેટર એટલે કે પાછળથી, ધ કન્સેપ્ટ એટલે કે વિચાર, ખ્યાલ, વોઝ વેરી ઇફિશિયન્ટલી એટલે કે અસરકારક, કે જે યુઝડ ઇન સોલાર પેનલ નીચેનું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો, કે જે સોલાર પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ ઇફિશિયન્ટ એટલે કે અસરકારક, એંગલ એટલે કે ખૂણો, ઈચ ટાઈમ દરેક સમયે તે ખૂણાનાથી એમ. તો લેટર concept was very efficiently used in solar panel at his institute એટલે કે સંસ્થા, કે જે આ વિચાર કે આ ખ્યાલનો તેની સંસ્થામાં, આ વિચાર કે જે તેનો જે આ કન્સેપ્ટ હતો, ખ્યાલ હતો, તેની સંસ્થામાં સોલાર પેનલમાં ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે એમ, અને એઝ કુડ ગેટ ધ મોસ્ટ ઇફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ, અને તે કારણે પેનલ્સ દરેક વખતે એમ, ઈચ ટાઈમ, કે જે દરેક સમયે અસરકારક પરિણામ આપે તે રીતે તે ખૂણેથી સૂર્ય સામે મૂકવામાં આવ્યું છે એમ, કે જે સૂર્ય સામે નીચેના ચિત્રમાં જુઓ કે તેને કે જે આ તેમનો વિચાર પ્રણવ મિસ્ત્રીનો ખ્યાલ કે તેની સંસ્થામાં સોલાર પેનલમાં ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેના જ કારણે કે જે આ સોલાર પેનલ છે નીચેનું ચિત્ર જુઓ તે દરેક વખતે અસરકારક રીતે એમ તેનું પરિણામ તેના દરેક એંગલથી કે જે ખૂબ જ અસરકારક રીતે સૂર્યના સામે જ રહે છે એમ. ત્યારબાદ નેક્સ્ટ સિક્સ સેન્સ ઇઝ અ વેરિયેબલ gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. સિક્સ સેન્સ એટલે તો છઠ્ઠી ઇન્દ્રિય થાય છે. 5 ઇન્દ્રિયો છે
કે આપણે જાણીએ છીએ કે જળ, વાયુ, હવા, કે જે દ્રષ્ટિ આંખથી જોવું તે, કે જે 6 ઇન્દ્રિય 5 ઇન્દ્રિયો છે તેમાંની આ છઠ્ઠી ઇન્દ્રિય 6 સેન્સ. સેન્સ એટલે કે ઇન્દ્રિય. છઠ્ઠી ઇન્દ્રિય. વિયરેબલ એટલે કે પહેરી શકાય તેવું. જેસ્ચરલ એટલે કે હાવભાવ. ઇન્ટરફેસ આદાન પ્રદાન કરવું. ઓગમેન્ટ્સ એટલે કે ઘરેણું અથવા તો ઉમેરવું. ફિઝિકલ એટલે કે ભૌતિક. વર્લ્ડ એટલે કે દુનિયા. અરાઉન્ડ એટલે કે આસપાસ. અર્શ એટલે કે આપણી. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. ડિજિટલ એટલે કે યાંત્રિક. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. લેટ્સ અસ ચાલો આપણે મેળવીએ. યુઝ એટલે કે ઉપયોગ. નેચરલ હેન્ડ જેસ્ચર્સ એટલે કે નેચરલ એટલે કે કુદરતી. હેન્ડ એટલે હાથ. ઇન્ટરેક્ટેડ એટલે કે આદાન પ્રદાન કરવું. વિથ ધેટ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. કે જે 6 સેન્સ એ હાવભાવથી સંચાલિત એમ તેવું પહેરી શકાય તેવું એક ઘરેણું છે. 6 સેન્સ એ હાવભાવથી. જેસ્ચર્સ. ઇન્ટરફેસ. ઇન્ટરફેસ એટલે કે સંચાલન કરવું એમ. સંચાલિત. કે જે 6 સેન્સ એ હાવભાવથી સંચાલિત કરી શકાય તેવું એક ઘરેણું છે કે જે ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. કે જે આપણી આસપાસ રહેલી ફિઝિકલ ભૌતિક દુનિયા કે જે ડિજિટલ માહિતીનો ઉમેરો કરે છે એમ. કે જે આપણી આસપાસ રહેલી જે કંઈ પણ ભૌતિક દુનિયા છે તેનો આપણને ઉમેરો કરે છે અને આપણા હાથ વડે સામાન્ય હાવભાવ કે લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ટર કે જે આપણા કુદરતી હાથના હાવભાવ વડે તેનો ઉપયોગ કરી અને માહિતીનું જેસ્ટર્સ વિથ ધેટ ઇન્ફોર્મેશન. ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન અને તે માહિતીનું આદાન પ્રદાન કરવાનું કાર્ય કરે છે એમ. By using a camera and a tiny projector mounted in a pedant like a wearable device. By using camera કે જે આપણે આપણા રૂમમાં પણ જે ડિજિટલ કેમેરા જોઈએ છીએ તે રીતે 6 સેન્સ કે છઠ્ઠી ઇન્દ્રિય જેવું જ કામ કરે છે. આપણે વર્ગમાં શું કરીએ છીએ, આપણે હલનચલન કરીએ છીએ, ઓડિયો પણ હોય છે અને વિઝ્યુઅલ પણ હોય છે. કે જે ટાઇની એટલે કે નાનું નાજુકડું પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેડન્ટ. પેડન્ટ એટલે કે લોલક કે જે લટકણિયું. લાઇક અ વિયરેબલ ડિવાઇસ. જે આ ચિત્રમાં પણ આપણે જોયું કે જે ટાઇની પ્રોજેક્ટર કે જે અહીંયા બાય યુઝિંગ અ કેમેરા. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ કે કેમેરાનો ઉપયોગ કરીને કે જે લટકણિયા પર લગાવેલા કેમેરાઓ. ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેડન્ટ. કે જે કંઈ પણ છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે જે લટકણિયા જેવા જે લગાવેલા કેમેરાઓ અને નાના પ્રોજેક્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે જે આપણે આ ડિવાઇસોનો ઉપયોગ કરીએ છીએ. આપણા વર્ગખંડમાં પણ આપણે જોઈએ છીએ કે જે કેમેરાઓ દિવાલમાં લગાવેલા હોય છે, લોબીમાં લગાવેલા હોય છે, ત્યાંનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે જે પ્રોજેક્ટર દ્વારા કે જે આપણે જે જોઈ શકીએ છીએ એમ. અને પ્રોજેક્ટર દ્વારા આપણે તેનો નિહાળી પણ શકીએ છીએ એમ. 6 સેન્સ સીઝ કે જે 6 સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. 6 સેન્સ સીઝ. સી એટલે કે જોવું. વોટ યુ સી તમે જે કંઈ પણ જુઓ છો એમ. તમે શું જુઓ છો? વિઝ્યુઅલ એટલે કે દ્રશ્યમાન. ઓગમેન્ટ્સ. ઓગમેન્ટ્સ એની સરફેસ. સરફેસ એટલે કે સપાટી. ઓર ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. વી આર ઇન્ટરેક્ટિંગ. ઇન્ટરેક્ટ એટલે કે આદાન પ્રદાન કરવું. કે તમે જે કંઈ પણ જુઓ છો તે 6 સેન્સ જુએ છે એમ. તમે જે કંઈ પણ જુઓ છો તે 6 સેન્સ જુએ છે. આપણે જે કેમેરા સામે જોઈએ આપણા ક્લાસરૂમમાં તે કે જે અહીંયા આપણે લેપટોપ છે, આપણે જે કંઈ પણ છે લેપટોપ સામે બેઠા હોય આપણે કેમેરો ઓન કરીને જોઈએ તો આપણી સામે જે વર્તન કરીએ છીએ તે સામે જ દેખાય છે. કે જે અહીંયા આદાન પ્રદાન કરવાની જે ચિત્ર જોઈ રહ્યા છો તે ક્રિયા કરે છે એમ. કે તમે જે કંઈ પણ જુઓ છો તે 6 સેન્સ જુએ છે. અને આપણે જે કંઈ પણ સપાટીએથી જે આદાન પ્રદાન કરતા હોઈએ છીએ, આપણે જે કંઈ પણ સપાટીએથી આપણે જે ઇન્ટરેક્શન કરતા હોઈએ છીએ તે આપણે જોઈ શકીએ છીએ અને તેમાં ઉમેરો પણ કરી શકીએ છીએ. It projects information onto surfaces, walls and physical objects around us and lets us interact with the projected information through natural hand gestures, arm movements or our interaction with the object itself.
ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી ઓન ટુ સરફેસ એટલે કે સપાટી, વોલ્સ એટલે કે દિવાલ, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ એટલે કે ભૌતિક વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આપણને જે ચિત્ર દેખાય છે, ચિત્રમાં આપણે જોઈએ છીએ સ્ક્રીન પર, પડદા પર, કે જે અહીંયા પ્રોજેક્ટર દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે જે ચિત્ર છે. આપણે અલગ અલગ દિવાલ પર પણ ચિત્રો જોઈ શકીએ છીએ કે જે આપણી આસપાસ જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે કે જે આપણે જોઈ રહ્યા છે એમ કે તે સિક્સ સેન્સ. ઇટ એટલે કે સિક્સ સેન્સ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, કે જે સિક્સ સેન્સ માહિતીને આપણી આસપાસની સમગ્ર તે દિવાલ કે જે વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ કે જે આપણને દિવાલ અને કે જે ભૌતિક વસ્તુઓ પર તે પાડી બતાવી શકે છે એમ કે જે કોઈ પણ વસ્તુઓ છે તે ભૌતિક વસ્તુઓ તે આપણને તે દિવાલ પર અને ભૌતિક વસ્તુઓ ત્યાં આપણે જોઈ શકીએ છીએ, પાડી તે બતાવી શકે છે એમ. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, અને તે હાથના નેચરલ હેન્ડ જેસ્ચર, હેન્ડ એટલે કે હાથ, કે આર્મ મૂવમેન્ટ, કે આપણા હાથના હાવભાવ દ્વારા અને આર્મ મૂવમેન્ટ એટલે કે હલનચલન, ઓર એટલે કે અથવા, ઓવર એટલે કે આપણું ઇન્ટરેક્શન એટલે કે આદાન પ્રદાન કરવું વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, કે જે આપણે આપણા હાથના હાવભાવ દ્વારા અથવા હાથના હલનચલન દ્વારા તેમજ પદાર્થ સાથેના કે જે કંઈ પણ આ રીતે દર્શાવેલી માહિતી સાથે આપણે આદાન પ્રદાન કરી શકીએ છીએ એમ. ઓર ઓવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, અને કોઈ પણ વસ્તુઓ સાથે આપણને જે માહિતી સાથે પણ આપણે આદાન પ્રદાન કરવાની ક્રિયા કરી શકે છે એમ. ત્યારબાદ સિક્સ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટરગ્રેટિંગ it with reality and thus making the entire world your computer. અગત્યનું જે વાક્ય વિદ્યાર્થી મિત્રો કે જે અંડરલાઈન કરજો અહીંયા, સિક્સ સેન્સ કે છઠ્ઠી ઇન્દ્રિય, સિક્સ સેન્સ એટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન, ફ્રી એટલે કે મુક્ત, સ્વતંત્ર રીતે, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ કે જે અહીંયા કન્ફાઇન એટલે કે નિયંત્રિત કરવું, કંટ્રોલ કરવું, ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી એટલે કે જે ભૂલ ભરેલું ન હોય તેવું એમ, ત્રુટિ વગરનું એમ, સાતત્યપૂર્ણ રીતે એમ. ઇન્ટરગ્રેટિંગ કે જે ઇન્ટિગ્રેટ પરથી ઇન્ટરગ્રેટિંગ એટલે કે નાશ સાથે જોડાવવું અથવા તો સમાવેશ કરવો. ઇટ વિથ રિયાલિટી એટલે કે વાસ્તવિકતા. એન્ડ થસ એટલે કે અને, થસ એટલે કે આમ, મેક એટલે કે બનાવવું, એન્ટાયર એટલે કે સંપૂર્ણ, વર્લ્ડ એટલે કે વિશ્વ, યોર કમ્પ્યુટર તમારા કમ્પ્યુટર પર, કે જે અહીંયા દર્શાવ્યું છે કે જે સિક્સ સેન્સ માહિતીની વાસ્તવિકતા સાથે જોડાણ કરે છે, કે જે સિક્સ સેન્સ કે જે માહિતીની જે વાસ્તવિકતા છે, રિયાલિટી છે, ઇન્ટિગ્રેટિંગ એટલે કે જોડાણ કરવું. સિક્સ સેન્સ કે જે માહિતીની વાસ્તવિકતા સાથે, રિયાલિટી સાથે તે જોડાણ કરે છે, જોડાણ કરી અને તેનો કે જે સાતત્યપૂર્ણ હોય તેવી કે ત્રુટિ વગર એમ તેનો ત્રુટિમુક્ત કરવાનો તે પ્રયત્ન કરે છે. સિક્સ સેન્સ તેને ત્રુટિ વગરનો મુક્ત કરવાનો તેનો પ્રયત્ન કરે છે. એન્ડ થસ અને આમ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, અને આમ આ રીતે આખી દુનિયાને એમ સંપૂર્ણ દુનિયાને કમ્પ્યુટર તે કરી બતાવે છે કે જે કમ્પ્યુટરમાં તે રૂપાંતરિત કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે જે ચાર પ્રકારની જે અપ્લાયન્સીસ છે, ડિવાઇસીસ છે, ઉપકરણો છે, તેનું અહીંયા પ્રણવ મિસ્ત્રી દ્વારા સુંદર રીતે આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. ફર્સ્ટ તો કે ટેલેટચ, કે જે ટેલેટચ, ત્યારબાદ સેકન્ડ સ્પર્શ, ત્યારબાદ થર્ડ કે જે સનફ્લાવર, અને ફોર્થ સિક્સ સેન્સ. ટેલેટચ શું દર્શાવે છે કે જે ટેલેટચ જે નામની શોધથી જે પ્રણવ મિસ્ત્રી દર્શાવે છે કે દૂરથી રહીને પણ માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરવાથી અનેક ઉપકરણો ચાલુ બંધ કરી શકાય છે એમ, કે જે સ્ક્રીન પર માત્ર ટચ કરવાથી ઘણા બધા ઉપકરણો તે ચાલુ બંધ કરી શકાય છે. ત્યારબાદ સેકન્ડમાં શું દર્શાવે છે સ્પર્શમાં, કે જે સ્પર્શ નામની જે ડિવાઇસ છે, ઉપકરણ છે,
તે માત્ર સ્પર્શના હાવભાવથી તે કે જે કાંઈ પણ હાવભાવ છે જે બીજા કોઈપણ ડેટાને આપણે તેને તેમાં રૂપાંતરિત કરી શકીએ છીએ અને તેનો સ્પર્શ કરી અને નકલ કરી આપણે કોપી કરી અને તેને પેસ્ટ પણ કરી શકીએ છીએ. અને ત્યારબાદ સનફ્લાવર કે જે સનફ્લાવર નામની એક કૃત્રિમ સૂર્યમુખી છે જેને જે સૂર્ય તરફ આમથી તેમ તે ફરે છે અને તેની સૂર્ય ઉર્જા તેની પેનલ્સને દરેક વખતે તે ચોક્કસ પ્રકારની જે તે પેનલ્સમાં ઉર્જા એકત્રિત કરી અને જે સૂર્યની અંશની જે રીતે ફરતો હોય તે બાજુમાં તે ફરતું રહે છે અને ફરતી રાખીને તે ઉર્જાનો સંગ્રહ કરી અને તેમને જે ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે તેનો સોલાર પેનલ્સનો ઉપયોગ કર્યો છે. તે ડિવાઇસ થઈ સનફ્લાવર. ત્યારબાદ કે જે લાસ્ટ ડિવાઇસ તો કે સિક્સ સેન્સ કે જે સિક્સ સેન્સ નામની જે ડિવાઇસ છે, જે ઉપકરણ છે, અપ્લાયન્સ છે, તેમાં પ્રણવ મિસ્ત્રીએ જે વર્ણન કર્યું છે કે તે એક પહેરી શકાય તેવું હાથમાં તેમના કે જે અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે જે મોબાઈલના આંકડા કે જે નંબર્સ આપેલા છે તમે તે ડાયલ પણ કરી શકો. ત્યારબાદ કે હાથમાં પહેરી શકાય તેવું આગળના એક ચિત્રમાં આપણે તે પણ જોયું હતું કે જે પહેરી શકાય તેવું એક ઉપકરણ છે કે જે આપણે જોઈએ છીએ તે બધું જ તે જુએ છે. એમ કે આપણે જોઈએ આપણા ક્લાસરૂમમાં જે કેમેરા ફિટિંગ કરેલા હોય છે, ડિજિટલ કેમેરાઓ, આપણે જે ક્લાસમાં તોફાન મસ્તી કરતા હોય છે, રમૂજ કરતા હોઈએ છીએ તો કેમેરા તેનું શૂટિંગ કરી લે છે અને તે કાંઈ પણ અથવા તો અવર્તણૂક કરી હોય, કોઈ અન્ય કોઈ આપણે દર્શાવ્યું હોય તો ત્યારે પણ તે કેચઅપ કરી લે છે. એમ કે જે સિક્સ સેન્સ આપણે જે કાંઈ પણ જુએ છે તે બધું જુએ છે. એમ કોઈ પણ સપાટી પર, એમ કોઈ પણ સરફેસ પર કે જે દિવાલ કે આપણી આસપાસના ભૌતિક પદાર્થોથી આપણા કે જે કાંઈ પણ માહિતી હોય તે આપણે પ્રદર્શિત કરે છે. જેને આપણે આપણા હાથના હલનચલન કે આપણી ક્રિયા કે આપણા હાથની ક્રિયા કે પ્રતિક્રિયા જે કાંઈ પણ કરીએ છીએ, અત્યારે હું તમને ભણાવી રહ્યો છું કે જે એક ડિવાઇસ છે, ઉપકરણ છે, તેના દ્વારા જે મોબાઈલના સ્માર્ટફોન દ્વારા હું તમને જે મારા જે હાવભાવ હેન્ડ જેસ્ચર થઈ રહ્યા છે કે જે અથવા જે ચિત્ર તમે જોઈ રહ્યા છો, જે ચિત્ર જે કેમેરામાં કે જે કેચઅપ થઈ રહ્યું છે તેના ભૌતિક પદાર્થ પર તેનું માહિતીનું તે પ્રદર્શન કરે છે. એમ કે જેને આપણે હાથના હાવભાવ દ્વારા આપણે જે હાથ હલાવીએ છીએ તેના હાવભાવ દ્વારા કે જે ક્રિયા કે પ્રતિક્રિયા કરીએ છીએ તેનું અહીંયા વર્ણન કર્યું છે. આજે આપણે જે ડિજિટલ વિશ્વ છે, એમ કે જે યાંત્રિકરણ અને મોબાઈલ યુગ છે, જો સારી રીતે ઉપયોગ કરીએ, એક પ્રણવ મિસ્ત્રીએ કે જેમને તેમના અભ્યાસમાં સંપૂર્ણ રીતે તેમણે મહત્વાકાંક્ષા બની અને માત્ર ગુજરાતી મીડિયમમાં તેમણે અભ્યાસ કર્યો અને જ્યારે તેમણે કે જે પ્રણવ મિસ્ત્રીએ તેમની સિદ્ધિઓ હાંસલ કરી, ઇન્ડિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમણે પોતાનું નામ રોશન કર્યું, પાલનપુરનું નામ રોશન કર્યું, ગુજરાતનું નામ રોશન કર્યું. આપણે પણ એવા ફિલ્ડમાં છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કે જે અહીંયા કે જે સારું એવું કે જે ફર્સ્ટ રેન્ક આવીને આપણો આઈક્યુ પાવર તો છે જ, ઈશ્વરે આપેલો છે, પરંતુ તેનો સાચી રીતે અને સાચી દિશામાં ઉપયોગ કરી અને તેનો આપણે આપણા સ્વપ્ન અને આપણા માતા પિતાના સ્વપ્નને સાકાર કરીને આપણે સાચા રસ્તે તેને આગળ ધપાવવાનો છે કે જેથી કરીને પ્રણવ મિસ્ત્રીની જેમ આપણે પણ આપણા જીવનમાં કાંઈક હાંસલ કરવું છે. એવું નથી કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણીએ તો જ આપણે આગળ જતાં બધું આવડે, એમ ના, એવું નથી. આપણા માઇન્ડની અંદર, આપણા નોલેજમાં આપણે હોવું જોઈએ કે હું કાંઈક કરીશ, હું કાંઈક હાંસલ કરીશ મારા જીવનમાં. કે જે અહીંયા કે જે આપણા માટે એક પ્રેરણા પૂરી પાડી છે પ્રણવ મિસ્ત્રીએ, કે જે કંઈ પણ તમે એમને જે પ્રયાસ દર્શાવ્યો છે આપણે આ રીડમાં, કે એની જેમ જ હું પણ કંઈક મેળવીશ. એમ કે ધન્યવાદ છે. આપણે સારી રીતે આપણે પણ આપણા અભ્યાસમાં પ્રવૃત્તિશીલ રહી અને સારા પર્સન્ટેજ સાથે અને આપણે પણ આપણું ધ્યેય હાંસલ કરવાનું છે. અસ્તુ અહીંયા આપણું રીડ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું રીડ ભણશું અને તમને હોમવર્ક પણ આપવામાં આવશે. અસ્તુ.